વડોદરાના સમા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ લાલ આંખ કરી છે। સમા પોલીસ સ્ટેશનની હદમાં આવતી દુમાળ ચોકડી પાસે પોલીસે દરોડો પાડીને લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે યોગેશ્વર પેટ્રોલ પંપ સામે આવેલા સરોજબેન માળીના મકાનમાં દરોડો પાડ્યો હતો। બુટલેગરોની ચાલાકી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે મકાનમાં ખાસ ભોયરું બનાવીને દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। આ અગાઉ પીસીબીએ છતની પીઓપીમાં સંતાડેલો દારૂ પણ ઝડપ્યો હતો। આ ઓપરેશન દરમિયાન પોલીસે ₹13.9 લાખની કિંમતની વિદેશી દારૂની 2658 બોટલો અને 250 લીટર દેશી દારૂ કબજે કર્યો છે। સ્થળ પરથી મુખ્ય આરોપી કનુ માળી સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વાહન, મોબાઈલ અને રોકડ મળી કુલ ₹14.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે આ કેસમાં દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર શાહરૂખ શેખ, રફીક દિવાન અને રવિ રાજપૂત સહિત 8 જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ સમા પોલીસને સોંપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।